વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનના વિવાદિત પીઆઈની બદલી પીઆઈ જે.યુ. ગોહિલની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી। પીઆઈ પર લોકોને હેરાન કરવાનો આરોપ છે। સાવલીના યુવકને રિવોલ્વર બતાવી અને માર માર્યા હોવાનો પણ આરોપ છે। એમએલએ કેતન ઈમાનદારે પીઆઈને લઈ અને સીએમ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી। તો વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનના વિવાદિત પીઆઈ કે જેની બદલી થઈ છે, પીઆઈ જે.યુ. ગોહિલની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે। આ પીઆઈ પર આરોપ છે લોકોને હેરાન કરવાનો। સાવલીના યુવકે રિવોલ્વર બતાવીને માર માર્યા હોવાનો હતો આરોપ। સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી, એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર। મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો, મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી સામે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો। અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે। અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે, એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ આભારી છું।